જો ગઈ વખતે આપણે આ લેક્ચરમાં ડિબેન્ચરનું ચેપ્ટર પૂરું કર્યું. હવે સ્વાધ્યાયની અંદર વાત કરીએ તો ડિબેન્ચર એ કેવી મૂડી છે? ઉછીની મૂડી. બરાબર. કંપની ફડચા વિસર્જન થાય ત્યારે ડિબેન્ચર ધારકોને નાણાં મેળવવાનો શું મળે છે? અગ્રિમ હક મળે છે. બરાબર. પછી ડિબેન્ચર ધારકોને કયો મૂળભૂત અધિકાર છે? તો એમને નિશ્ચિત મુદતે નાણાં પરત અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો. કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહે છે? કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહે છે. ડિબેન્ચરો ટ્રસ્ટીની નિમણૂક કોણ કરે છે? ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક એ કોણ કરે? ડિબેન્ચર ધારકોની સભામાં નક્કી થાય. ડિબેન્ચર ધારકોના વિશેષ સમુદાયનું પ્રતિનિધિત્વ કોણ કરે? તો ડિબેન્ચર ટ્રસ્ટી કરે. ડિબેન્ચર ધારક એ કંપનીના કોણ છે? તો ડિબેન્ચર ધારકો એ કંપનીના લેણદારો છે. ડિબેન્ચર ધારક તેમના હિતોના રક્ષણ માટે કોની નિમણૂક કરે છે? ડિબેન્ચર ટ્રસ્ટીની. એટલે વિભાગ એ લખવાનો, વિભાગ બી લખવાનો આખો. વિભાગ સી ની અંદર તમારે ડિબેન્ચરની વ્યાખ્યા અને ડિબેન્ચર બસ ચોથા પ્રશ્નની અંદર તમારે જે ડિબેન્ચરનો ખ્યાલ છે એમાં ડિબેન્ચરના કોઈ પણ બે પ્રકાર લખવાના અને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ બરાબર અને ફેરબદલીની વિધિ લખવાની જરૂર નથી. પાંચમો પ્રશ્ન જે છે આ ખાસ આઈએમપી છે. ડિબેન્ચરનો અર્થ જણાય તેના પ્રકાર. અને આ ત્રીજો, પહેલો અને ત્રીજો, બરાબર, પહેલો અને ત્રીજો પ્રશ્ન એટલે એ તમારે લખવાનો છે. હવે પછીના લેક્ચરમાં આપણે ચોથું ચેપ્ટર ચાલુ કરીશું, સભ્યપદ. ત્યાં સુધી રજા લઈએ. બાય બાય, આવજો, ધન્યવાદ.